એ બે કામ માટે આપણે ફંડ બનતું છે. હાલ આપણા જોડે ફંડ કોઈ છે નહીં. એટલે મારું અંગત માનવું એવું છે કે ફંડ આપણા માણસોને એવું વિનંતી, ટ્રસ્ટીઓ હોય, હોદ્દેદારો હોય, એ પોતાને સ્વૈચ્છિક ફાળોનો દાવ, 1000નો દાવ, 2000નો દાવ, લાખ સુધીનો દાવ, અને કોઈ એવી 15 લાખ ફંડ ભેગું કરીએ તો આપણે હાઈકોર્ટમાં આ જે જમીનો જે આપણા ગોસ્વામીભાઈઓ જોડે છે ને એ એમની વારસાઈ થતી રહી. અને વારસાઈ માટે તો અશોકભાઈ ખબર છે અને મહેશભાઈને ખબર છે, આ બે બહુ લડેલા. મંદિર માથેની વારસાઈ થતી થઈ. સાધુ હોય, બ્રાહ્મણો હોય, બધા મંદિર મઠના બધા હોય, બધા મોટા મોટા 1000 વીઘાવાળા હોય ને, એમની આપણા ગુજરાત પૂરતી જ છે. આ કાયદો ગુજરાત પૂરતો રાજસ્થાનમાં નથી, પીપીમાં ભાજપ કરતા અને નવા યુવાનો આ બધા મળીને હવે આપણે એક મજબૂત કામ કરવાનું છે. ઘણું બધું ભૂતકાળમાં આપણે શીખ્યા છીએ, એમાંથી સારી સારી બાબતોને લઈ અને સમાજના આપણે કેવી રીતે મદદરૂપ થઈએ એ માટેનું આપણું એક અભિગમ છે. એટલે હમણાં જ પણ ચર્ચા થતી, એટલા પણ આપણે હોદ્દેદારો નિમાય. એટલે સૌથી મોટી જવાબદારી તો આપણા બધાની છે. જે હોદ્દા લે છે તો દરેક હોદ્દેદારોએ મેક્સિમમ જેટલા પણ સભ્યો બને એ યુદ્ધના જેટલા સભ્યો ઝડપથી બનશે ને એક સંગઠન મજબૂત થશે તો આપણે કોઈ પણ કામ કરવો છે તો કામ કરી શકીએ. સંગઠન જ મહત્વનું છે કે આપણી એકતા હશે તો બધા જ કામ થશે. એટલે આજે પણ જે અત્યારે નવા પ્રદેશના હોદ્દેદારોને જે છે તો મારી બધાને એક જ વિનંતી કે જે હોદ્દેદાર બને એ ભોળાનાથનો સંકલ્પ લઈને જેટલા પણ સભ્યો બનાવવાની શરૂઆત થાય એટલે આપણે શરૂઆત કરીએ. જય દશનાથ. મુદ્દાઓ આપવામાં આવતા સ્ટેજ ઉપર બેસી ભાષણો કરતા કશું નથી કર્યું, અને એની ટીકાઓ પણ અત્યારે હાલ પણ ચાલુ છે. સનાતન દસનામ ગોસ્વામી મહામંડળની સ્થાપના કરી છે ત્યારે હું તો વૃદ્ધ થયેલો છું, મારો તો 80 વર્ષ. આપણા ગોસ્વામી સમાજને લાગવું જોઈએ કે આ મંડળે કંઈ કર્યું છે, અને એ બહુ અઘરી બાબત નથી. આપણા સમાજના જો ધારે તો એવા 100 વ્યક્તિઓ એવી નહીં હોય કે જે 1 લાખ રૂપિયા આપી શકે. સાહેબ 1 કરોડ રૂપિયા થાય ને તો જમીન પણ મળી જાય, અને પછી તો હિંમતથી બધા દાનની સરવાણી પણ ફૂટે.